નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન ધોરણ 10 આપણે શરૂ કરીએ છીએ. સ્વામી વિવેકાનંદની એક પંક્તિથી શરૂ કરીએ તો, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તો આ પંક્તિનો ઉપયોગ આપણે અત્યારથી જ શરૂ કરી દઈએ. ધોરણ 10માં આવેલ તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. પહેલું ચેપ્ટર છે ભારતનો વારસો, જેમાં કુલ 3 ગુણનું પૂછાશે. જે 3 ગુણ આ મુજબ છે. પ્રશ્ન 1 માર્ક્સનો હશે, જે વિકલ્પ સ્વરૂપે પૂછાશે. જ્યારે પ્રશ્ન બીજો એ 2 માર્ક્સનો હશે, તે માંગ્યા મુજબ પૂછાશે. ભારતનું મહત્વ. તો ભારતનું મહત્વ વિષ્ણુ પુરાણ ગ્રંથ મુજબ આ રીતે છે, જે નકશામાં તમને દર્શાવેલું છે. ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર છે, ઉત્તરે હિમાલય છે, પૂર્વમાં બંગાળાની ખાડી છે અને પશ્ચિમમાં અરબ સાગર છે. ભારતના પ્રાચીન નામો જણાવો, આવું પૂછે તો ભારતના પ્રાચીન નામો ભારતખંડ, જંબુદ્વીપ, ભારત વર્ષ અને આર્યાવ્રત. આ 4 ખાસ યાદ રાખવાના છે. ભારતના નામ જણાવો તો ભારતખંડ, જંબુદ્વીપ, ભારત વર્ષ અને આર્યાવ્રત. આ 4 નામો છે પ્રાચીન ભારતના. બીજું જોઈએ તો ભારત વિશે. ભારતમાં વિવિધ આક્રમણો થયા, જેમાં વિદેશી પ્રજાઓ ભારતમાં આવી અને ભારતની પ્રજા સાથે મળી ગઈ, અને જે સંસ્કૃતિનો વિકાસ થયો એ આજે આધુનિક સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. આ ચેપ્ટરમાં આપણે 2 જ શબ્દો મુખ્ય છે, એક સંસ્કૃતિ અને બીજો છે વારસો. તો પહેલાં આપણે સંસ્કૃતિ વિશે જોઈએ એ પહેલાં ધોરણ 9નું થોડું ભારત વિશેનું ભૌગોલિક જ્ઞાન જરૂરી છે, જે આ મુજબ છે કે ભારતનું સ્થાન અને સીમા. ભારતનું સ્થાન અને સીમા ખાસ યાદ રાખજો. ભારતનું સ્થાન વિસ્તારની દ્રષ્ટિએ 7મું છે. તો આના આગળના 6 દેશો, પહેલું રશિયા છે, સેકન્ડ છે કેનેડા, થર્ડ છે ચાઇના, ફોર્થ છે અમેરિકા, 5મા નંબરે બ્રાઝિલ છે અને 6ઠ્ઠા નંબરે છે ઓસ્ટ્રેલિયા. અને ભારતનો નંબર છે 7. ખાસ યાદ રાખવું જ, ઓપ્શનમાં પૂછાઈ શકે છે. વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કેટલામું છે? તો વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સ્થાન 2જું છે. પહેલા નંબર ઉપર છે ચીન અને બીજા નંબર ઉપર છે ભારત. ચીન અને ભારત બંને દેશો એશિયા ખંડમાં આવેલા છે. ખાસ યાદ રાખવું, બંને દેશો એશિયા ખંડમાં છે. એટલે વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ કયો ખંડ સૌથી મોટો? તો આવશે એશિયા ખંડ. હવે આપણે જોઈએ વૈવિધ્યસભર વારસો. તો વૈવિધ્યસભર વારસો કઈ રીતે છે ભારતનો? વૈવિધ્ય એટલે વિવિધ. ભારતની અંદર વિવિધ પ્રજાઓ આવીને વસી. કારણ હતું ભારત સોને કી ચીડિયા હતો, એટલા માટે વિદેશી આક્રમણો થયા. વિવિધ પ્રજા ભારતમાં આવી વ્યાપાર અર્થે, પરંતુ તે ભારતમાં જ સ્થાયી થઈ ગઈ, જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધ દેશોના વિચારો ભળવાથી આધુનિક સંસ્કૃતિનો ઉદય થયો. તો જોઈએ વૈવિધ્યસભર વારસો એટલે શું? તો પ્રજા, ભારતની જે પ્રજા છે તે શાંતિપ્રિય અને વ્યાપારી પ્રજા તરીકે ઓળખાતી હતી. ભારતમાં સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ થાય છે. ભારતની અંદર સત્ય, ચિંતન અને આનંદની અનુભૂતિ થાય છે. ભારત માટે 2 મૂલ્યો મહત્વના છે.
સત્ય અને અહિંસા. તો સત્ય અને અહિંસા તો બે વ્યક્તિઓના નામ યાદ આવે, એક મહાત્મા ગાંધી અને એમની પહેલાં શ્રી મહાવીર સ્વામી. મહાવીર સ્વામી જૈન ધર્મના 24મા તીર્થંકર હતા. તેઓએ જૈન ધર્મની સ્થાપના કરી હતી, જે આગળના ચેપ્ટરમાં આપણે વિસ્તૃતમાં ભણવાના જ છીએ, પરંતુ થોડું જ્ઞાન અહીંયા મેળવી લઈએ. બીજું, સિંધુ ખીણની સંસ્કૃતિથી લઈને આજ દિન સુધીના લોકોએ આવડત, કલા, કૌશલ્ય, શક્તિ, બુદ્ધિ દ્વારા ભારતને સમૃદ્ધ બનાવ્યો છે. સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે જણાવું તો આ સંસ્કૃતિ ભારતની સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે. લગભગ 5000 વર્ષ જૂની અને ભારતની પ્રથમ સંસ્કૃતિ છે. સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે પણ આપણે ડિટેલમાં આખું ચેપ્ટર ભણવાના છીએ. અત્યારે ખાસ એટલું યાદ રાખજો, સિંધુ ખીણની સંસ્કૃતિથી લઈને આજ દિન સુધીના લોકોએ આવડત, કલા, કૌશલ્ય, શક્તિ, બુદ્ધિ દ્વારા ભારતને સમૃદ્ધ બનાવ્યું છે. ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં કોનો ફાળો છે? મોસ્ટ એમ્પી છે કે ભારતીય સંસ્કૃતિનો વિકાસ કરવા માટે કોને અંદર મહત્વનો ફાળો આપ્યો છે. તો જોઈએ, પેલું જ છે સંતો. તો સંતો તો કયા સંતો? સંતો તો મહર્ષિ વેદવ્યાસ, જેમણે મહાભારત લખ્યું, વાલ્મીકી, જેમણે રામાયણ લખી, ચરક સંહિતા લખી, મહર્ષિ પતંજલિ યોગશાસ્ત્ર લખ્યું, વિવિધ આવા ઘણા બધા સંતોનો આમાં ફાળો છે. વિદુષીઓ નવો શબ્દ છે. વિદુષીઓ એટલે જ્ઞાન અને અભ્યાસવાળી સ્ત્રીઓ દ્વારા સ્ત્રી સશક્તિકરણ માટે જે કાંઈ પ્રાચીન સમયમાં કાર્ય થયું છે, તેઓ શિક્ષકો, વૈજ્ઞાનિકો, કારીગરો, ચિંતકો, ભાષાશાસ્ત્રીઓ, સાહિત્યકારો, જે ગુજરાતીમાં ભણો છો તે બધા, વકીલો, ડૉક્ટરો, દાતાઓ, જે દાન આપે છે તેને કહેવાય દાતાઓ, રાજાઓ ઘણા બધા થઈ ગયા. ભારત આઝાદ થયો ત્યારે આપણને ખબર છે 366 રજવાડાઓ હતા વગેરેનો ફાળો હતો. નેક્સ્ટ જોવાના છીએ વારસો એટલે શું, કે મહત્વની બાબત છે. નોટ અને પેન સાથે રાખજો અને નોટ કરતા જજો. પેલું વારસો. તો વારસો એટલે શું? તો ટૂંકમાં વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. ઓકે, તો પૂર્વજો એટલે શું? મગજમાં સવાલ થવો જોઈએ. આપણા પૂર્વજો એટલે આપણા માતા પિતા તરફથી જે કાંઈ આપણને ભૌતિક વસ્તુઓ મળેલી છે. ભૌતિક એટલે જેને આપણે અડી શકીએ, ટચ કરી શકીએ, જેમ કે માલ મિલકત છે, પછી સોના દાગીના છે, સોના ચાંદીના દાગીનાઓ છે, એવી કોઈ પણ વસ્તુઓ જે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી છે તેને કહેવાય છે વારસો. વારસાના ટોટલ 4 પ્રકાર છે. કેટલા? 4. પહેલો પ્રકાર છે મેં કીધું તેમ ભૌતિક વારસો. બીજો છે જૈવિક વારસો, જે આપણને આપણા લક્ષણો આપણા માતા પિતા જેવા હોય છે તેને કહેવાય જૈવિક વારસો. ત્રીજો છે પ્રાકૃતિક વારસો અને ચોથો છે સાંસ્કૃતિક વારસો. આ ચેપ્ટરમાં આપણે 2 જ પ્રકાર ભણવાના છે. જે પહેલો છે પ્રાકૃતિક વારસો અને બીજો છે સાંસ્કૃતિક વારસો. તો 2020 હમણાં જે બોર્ડની એક્ઝામ લેવામાં આવી તેમાં એક સવાલ હતો કે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસાનો તફાવત જણાવો. 2 માર્ક્સમાં પૂછાયેલો. તો આપણે એવી રીતે જ લખવાનો, 2 મુદ્દાઓ લખવાના, ટોટલ 4. પરંતુ અહીં વિસ્તૃતમાં આપણે એની ચર્ચા કરવાના છે કે સાંસ્કૃતિક વારસો કોને કહેવાય, પ્રાકૃતિક વારસો કોને કહેવાય. તો જોઈએ, પહેલો પોઈન્ટ છે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો.
કે પ્રકૃતિ શબ્દ મગજમાં આવે એટલે આપણને ખબર હોવી જોઈએ આપણી આસપાસની જે કંઈ પ્રકૃતિ છે, નદીઓ છે, પર્વતો છે, વૃક્ષો છે, આ બધી જ પ્રકૃતિઓ છે જે આપણી નિકટતમ સંબંધોનું પરિણામ છે, આપણી આસપાસ છે, તેને કહેવાય પ્રાકૃતિક વારસો. અને માનવ જીવન તેની સાથે ગાઢ રીતે સંકળાયેલું છે, એ પણ યાદ રાખવું જોઈએ. બીજું, માનવીએ પોતાની કુનેહ, બુદ્ધિ, ચાતુર્ય, આવડત, કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું હોય કે તેનું સર્જન કર્યું હોય તેને કહેવામાં આવે છે માનવ સર્જિત વારસો કે સાંસ્કૃતિક વારસો. માનવીએ પોતાની બુદ્ધિ, આવડત દ્વારા જે કાંઈ કર્યું હોય, જેમ કે મહેલો, મકાનો, પછી નવી નવી શોધો દ્વારા રેલવે છે, વાહન છે, જેની શોધો કરી છે નવી નવી માનવીએ, તેને કહેવામાં આવે છે માનવ સર્જિત વારસો અથવા સાંસ્કૃતિક વારસો. ઓકે, તો એક એક્ઝામ્પલ આપું. ભરતનાટ્યમ નૃત્ય જે છે, ભરતનાટ્યમ, એ આપણું શું કહેવાશે? સાંસ્કૃતિક વારસો કહેવાશે. તેને માનવીએ પોતાની બુદ્ધિ દ્વારા સ્ટેપ બનાવ્યા છે કે આવી રીતે જ થાય ભરતનાટ્યમ. પછી ઓડિસી નૃત્ય છે, ગુજરાતી ગરબા છે, વગેરેની પણ ચર્ચા આપણે આગળ કરવાના જ છે. ત્રીજો ટોપિક જોઈએ, વિવિધ ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન, વન્યજીવો મહત્વની ભૂમિકા ભજવી પ્રાકૃતિક વારસાને ઉજાગર કર્યો છે. તો પ્રાકૃતિક વારસામાં ભૂમિ દ્રશ્યોનો સમાવેશ થાય, જેવા કે નદીઓ છે, વનસ્પતિ જીવન છે, વન્યજીવો છે વગેરે. વનસ્પતિ જીવન, વિવિધ વનસ્પતિઓ જે હિમાલયની અંદર થાય છે, વિવિધ સ્થળોએ ભારતમાં થાય છે. ભારતમાં નદીઓમાં મુખ્ય નદીઓ હોય તો ગંગા નદી છે, યમુના છે, બ્રહ્મપુત્ર છે, સરસ્વતી, નર્મદા છે. વન્યજીવોમાં સિંહ છે, વાઘ છે, આ મુખ્ય પ્રાણીઓ છે વગેરે પણ પ્રાકૃતિક વારસાનો એક ભાગ છે. જ્યારે મંદિરો, શિલાલેખો, કિલ્લાઓ, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો, ઐતિહાસિક સ્મારકો તથા આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો વગેરેને કેવા કહેવાશે? સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરે છે. ઓકે, તો માનવીએ પોતાની બુદ્ધિ દ્વારા મંદિર બનાવ્યું છે, ઓટોમેટિક બનેલું નથી આવ્યું. જ્યારે વૃક્ષો એ કુદરતની ભેટ છે. જ્યારે મંદિર હોય, શિલાલેખ હોય, કિલ્લા હોય, ઇમારત હોય વગેરે માનવીની બુદ્ધિ શક્તિ દ્વારા નિર્માણ પામેલું છે. તેથી તેને આપણે કહીશું સાંસ્કૃતિક વારસો. ઓકે, ઐતિહાસિક સ્મારકો એટલે ખબર હોવી જોઈએ. ઐતિહાસિક સ્મારકો એટલે પ્રાચીન સ્મારકો, જેમ કે ગુજરાતની અંદર 3 છે: રાણકી વાવ, ચાંપાનેરનો કિલ્લો અને અમદાવાદ સિટી. આ 3 ગુજરાતના ઐતિહાસિક સ્મારકો કહેવાય. જ્યારે સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો એટલે જ્યારે ભારતને આઝાદી માટે દાંડી કૂચ છે કરેલી, તેમાં દાંડીનું દરિયા કિનારો એ ઐતિહાસિક કહેવાશે. ત્યાં એક સ્મારક પણ છે, એ ઐતિહાસિક કહેવાશે. જ્યાં ગાંધીજીએ પોતાનો આશ્રમ સ્થાપ્યો, સાબરમતી આશ્રમ, તે પણ એક ઐતિહાસિક સ્થળ કહેવાશે. યાદ રાખજો. નેક્સ્ટ જોઈએ, પ્રાકૃતિક વારસામાં પ્રકૃતિ કેન્દ્ર સ્થાને હોય છે. પ્રાકૃતિક વારસામાં પ્રકૃતિ, નેચરલ, કુદરત આમાં કેન્દ્ર સ્થાને હશે. જ્યારે સાંસ્કૃતિક વારસામાં માનવી કેન્દ્ર સ્થાને હશે. કેમ? કારણ કે માનવીએ પોતાની બુદ્ધિ શક્તિ દ્વારા નિર્માણ કરેલ કોઈ પણ વસ્તુ હોય, તે મંદિર હોય, શિલાલેખ હોય, કિલ્લાઓ હોય, ઇમારતો હોય વગેરે, એટલા માટે માનવી કેન્દ્ર સ્થાને છે. પ્રાકૃતિક વારસામાં ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન થતું જોવા મળે છે. જેમ કે જમ્મુ કાશ્મીર જે છે, ત્યાં પ્રાકૃતિક વારસાના સ્થળો દ્વારા ભૂમિ દ્રશ્યોનું સર્જન થયું છે. ત્યાં કોઈ વ્યક્તિએ ત્યાં બનાવ્યું નથી. જ્યારે સાંસ્કૃતિક વારસામાં શિલ્પકલા અને સ્થાપત્ય કલાનું સર્જન થતું જોવા મળે છે. સાંસ્કૃતિક વારસામાં શિલ્પકલા, જેમ કે તાજમહેલ છે, દિલ્હીનો લાલ કિલ્લો છે, ફતેહપુર સિકરી છે વગેરે માનવી દ્વારા બનાવેલું છે, એટલા માટે તે સ્થાપત્ય કલાનું સર્જન છે. નેક્સ્ટ 2 જે છે એ વધારાના છે, એ જોઈ લેવા. ધન્યવાદ. થેન્ક યુ.
આપણે 4 જ ટોપિક લખવાના છે. આમાં વધારાના 2 આપેલા છે, જે જોઈ લેવા ખાસ. ઓકે.